લેબમાં ચેક કરે કે ડામરનો રેશિયો કેટલો છે. તે રીતે ડાયરેક્ટ લેયર લગાવવા માંડ્યા છે. રોડ બની પણ ગયો છે રાતોરાત એક જ દિવસમાં. ત્યાંથી અહીંયા સિમેન્ટની કોપી માંગીએ છીએ કે હાથે નથી 2500 રૂપિયા. અહીંયા આ રોડની કામગીરી થયેલી છે, ચાલુ છે હમણાં. હવે આ રોડ ઉપર આ લોકો આડેધડ પહેલાં એમ કહેતા હતા કે 4 ફૂટ ખોદીને કામ કરીશું. અત્યારે આમને આમ ચાલુ છે. હવે અહીંયા તમે જો નીચે જોઈ શકો છો કે બરાબર માટી સાફ નહીં થાય. તે રીતે ડાયરેક્ટ લેયર લગાવવા માંડ્યા છે. રોડ બની પણ ગયો છે રાતોરાત એક જ દિવસમાં. ત્યાંથી અહીંયા સુધીનો લગભગ 1.5 કિલોમીટર જેવો રોડ હશે. હવે આપણા ડેપ્યુટી એન્જિનિયરને પૂછ્યું તો પૂછવામાં ડેપ્યુટી એન્જિનિયર એમ કહે છે કે બધું બરાબર એસ્ટિમેટ પ્રમાણે જ થાય છે. એસ્ટિમેટની કોપી માંગીએ છીએ કે હાથે નથી 2500 રૂપિયા ખર્ચો થશે કરાવી લો. હવે એમને એમ કહે છે કે આ સેમ્પલ આપો લેબમાં ચેક કરાવીએ. તો એવું કહે છે કે પછી ખબર તમારે લઈ જાઓ હોય તો લઈ જાઓ, બાકી પછી ઓથેન્ટિક નહીં, એ રીતે વાત કરે છે. ને આવા ઉડાવ જવાબો આપે છે. બીજું આ બાજુ બતાવો તો તમને ખ્યાલ આવશે. આ ડામર છે, એમને કીધું કે આનો રેશિયો કેટલો છે તેવી બરાબર કહેતા નથી. એમ કહે છે કે 100 ફૂટે 2 કિલો જાય. તો મેં કીધું માપવાનો કેવી રીતે કે પેપર લાવો અને માપો અને કિલો તમે તોલી લાવો તો ખબર પડશે. આવા જવાબો આપે છે. ડેપ્યુટી એન્જિનિયરનું નામ શું છે? ડેપ્યુટી એન્જિનિયરનું નામ પૂછતા કંઈક બરાબર જવાબ આપતા નથી. અહીંયા જ ઊભા હતા, હમણાં જતા રહ્યા છે. તમે આવ્યા એટલે